રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિજય મુહૂર્ત પહેલા જ ઉમેદવારી ફોર્મ ભર્યું। વિજય મુહૂર્તનો સમય 12:39નો હતો, જો કે તેની જગ્યાએ 11:15 થી 11:30ના લાભ ચોઘડિયામાં તેમણે ફોર્મ ભર્યું હતું। કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું। રૂપાલા યાજ્ઞિક રોડ પરના જગન્નાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા। બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી। રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા। પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડમી તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે। રૂપાલાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે વિદેશી બનાવટની પિસ્તોલ છે, જ્યારે તેમની કે તેમના પત્ની પાસે કાર નથી, તેમજ પત્ની સવિતાબેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું છે। સોગંદનામામાં પતિ પત્ની પાસે £6 કરોડ વ્યક્તિ દીઠ જંગમ મિલકત હોવાનું જણાવ્યું છે। વર્ષ 2022-23માં પુરુષોત્તમ રૂપાલાએ 15,77,110 રૂપિયાની આવક થઈ હોવાનું દર્શાવ્યું છે। તેઓએ BSc BEd સુધીનો અભ્યાસ દર્શાવ્યો છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ ખોડાભાઈ રૂપાલાએ જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં તેમણે પોતાની ઉંમર 69 વર્ષ તો મૂળ ગામ અમરેલીનું ઈશ્વરિયા હોવાનું જણાવ્યું છે। ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે તેમનું નામ 95 અમરેલી વિધાનસભા ગુજરાત રાજ્યમાં ભાગ નંબર 155માં ક્રમ નંબર 937 પર નોંધવામાં આવ્યું છે। રૂપાલા પાસે કુલ જંગમ અને સ્થાવર મિલકત ₹9,42,44,387 તો તેમની પત્ની પાસે જંગમ અને સ્થાવર મળી કુલ ₹8,72,286 હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે। રિપોર્ટ ભરત ભરડવા સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાજકોટ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।